હવે આજે આપણે જે નવું ચેપ્ટર છે એનેટોમી ઓફ ફ્લાવરિંગ પ્લાન્ટ એ શરૂ કરીએ છીએ અત્યારે. તો કે આ ચેપ્ટર ની અંદર મારે શું ભણવાનું છે, તો કે આપણે આની પહેલાના ચેપ્ટરમાં એવું ભણ્યા હતા કે મારે વનસ્પતિમાં બહારથી હું જોઉં આવૃત બીજધારી વનસ્પતિ જે સપુષ્પી વનસ્પતિ છે એને હું બહારથી જોઉં તો મને શું દેખાય છે એના વિશે આપણે અલગ અલગ રચના જે બહારથી જોવા મળતી હતી એ આપણે ચેપ્ટર નંબર 5 ની અંદર ભણ્યા. હવે હું વનસ્પતિનો કોઈ પણ ભાગ છે એને કટ કરું અને એને માઇક્રોસ્કોપ ની અંદર જોઉં ને મને કઈ રચના જોવા મળે છે એ આપણે ચેપ્ટર નંબર 6 ની અંદર ભણવાના છે. ચેપ્ટર નંબર 6 ના 2 લેક્ચર થશે, એક આજે છે અને એક કાલે છે. તો આજે અડધું ચેપ્ટર પૂરું કરશું, અડધું ચેપ્ટર કાલે પૂરું કરશું. ઓકે, તો આપણે શરૂઆત કરીએ આ ચેપ્ટરની. તો પહેલી જ વસ્તુ છે કે પેશી કોને કહેવામાં આવે છે. તો આપણને બધાને ખબર છે કે સમાન ઉત્પત્તિ ધરાવતા અને સામાન્ય રીતે સમાન કાર્ય કરતા કોષોના સમૂહને પેશી તરીકે ઓળખવામાં આવે છે. વનસ્પતિ છે એ એક પ્રકારનું શું છે તો કે સજીવ છે, તો કે એમાં પણ વિવિધ પ્રકારની પેશીઓની બનેલી હોય છે. કેટલા પ્રકારની પેશી છે વનસ્પતિની અંદર, તો કે નવા કોષો જે બન્યા છે, નવા સેલ બન્યા છે, તે વિભાજન ક્ષમતા ધરાવે છે કે નહીં એના આધારે બે પ્રકારની પેશીઓ મુખ્યત્વે જોવા મળે છે. જો તે વિભાજન ક્ષમતા ધરાવતા હોય એટલે અહીંયા આપણે સાચાની નિશાની કરેલી બતાવી છે બધાને અહીંયા. ઓકે, તો એ જે જોવા મળે છે તો કે જો નવા કોષો બન્યા છે વિભાજન ક્ષમતા ધરાવે છે તો એને વર્ધનશીલ પેશી તરીકે ઓળખવામાં આવે. અને જો તે વિભાજન ક્ષમતા ધરાવતા નથી એટલે કે વિભેદન પામેલા છે તો એને શું કહેવાય, સ્થાયી પેશી તરીકે ઓળખવામાં આવે છે. તો પહેલા આપણે વર્ધનશીલ પેશી વિશે ભણવાનું છે કે વનસ્પતિની અંદર આપણને વર્ધનશીલ પેશી જોવા મળે છે તે કઈ જગ્યાએ મળે છે, એની શું લાક્ષણિકતા છે એ પહેલા ભણીએ, પછી સ્થાયી પેશી છે ભણશું. તો પેલું છે વર્ધનશીલ પેશી. તો કે વર્ધનશીલ પેશી એટલે શું, તો કે સક્રિય રીતે કોષ વિભાજન પામતા જે કોષોનો સમૂહ છે અને વર્ધનશીલ પેશી કહેવાય. તો વનસ્પતિની અંદર આપણને વર્ધનશીલ પેશી કઈ જગ્યાએ જોવા મળે, તો કે વનસ્પતિમાં વૃદ્ધિ મોટા ભાગે ક્રિયાશીલ કોષ વિભાજનના ચોક્કસ વિસ્તારો પૂરતી મર્યાદિત હોય. મુખ્યત્વે ક્યાં હોય, તો કે વનસ્પતિના મૂળની જે ટોચ હોય ત્યાં પ્રરોહ તંત્ર છે એના ટોચના ભાગે જોવા મળે. કક્ષ કલિકા ને એ બધું આવશે જેમાંથી શાખા વિકાસ પામે, પુષ્પ વિકાસ પામે તો ન્યા જોવા મળે. પછી જ્યારે વનસ્પતિ આપણે જોઈએ છે ઉત્પન્ન થાય છે, ઉગે છે ત્યારે પતલું પ્રકાંડ ધરાવે છે. જેમ જેમ વર્ષો વીતતા જાય એમ એનું પ્રકાંડ જાડું થતું જાય છે. તો એ કોના લીધે થાય, એ પણ વર્ધનશીલ પેશીને લીધે થાય છે. તો બે પ્રકારની વર્ધનશીલ પેશી છે, એક છે પ્રાથમિક વર્ધનશીલ પેશી અને બીજી છે એ દ્વિતીયક વર્ધનશીલ પેશી. તો કે પ્રાથમિક વર્ધનશીલ પેશી આપણને કઈ જગ્યાએ જોવા મળે, તો કે પ્રાથમિક વર્ધનશીલ પેશી બે પ્રકારની છે. એક તો અગ્રસ્થ વર્ધનશીલ પેશી છે એટલે કે અગ્રસ્થ પ્રાથમિક વર્ધનશીલ પેશી, અને બીજી છે એ આંતરવિષ પ્રાથમિક વર્ધનશીલ પેશી છે. અગ્રસ્થ વર્ધનશીલ પેશી કઈ જગ્યાએ આવેલી હોય, તો કે મૂળ અને પ્રરોહના અગ્રસ્થ ભાગોમાં જે વર્ધનશીલ પેશી આવેલી હોય એને શું કહેવાય, તો કે એને અગ્રસ્થ પ્રાથમિક વર્ધનશીલ પેશી તરીકે ઓળખવામાં આવે. કે માનો કે આ પ્રરોહ તંત્ર છે, તો કે પ્રરોહ તંત્રની અંદર જે ઉપરનો ટોચનો ભાગ હોય અને માનો કે અહીંથી આપણે આ મૂળ જોઈએ, અહીંયા સોટીમય મૂળ તંત્ર હશે, ગમે તે મૂળ તંત્ર હશે, તો કે અહીંયા જે ટોચનો ભાગ હોય તે આપણને કઈ વર્ધનશીલ પેશી જોવા મળે, તો કે અગ્રસ્થ પ્રાથમિક વર્ધનશીલ પેશી જોવા મળે છે. એટલી વાત સમજાણી બધાને? આમાં કોઈને કઈ ડાઉટ છે તો બોલો. પ્રાથમિક અગ્રીય પ્રાથમિક વર્ધનશીલ પેશી કઈ જગ્યાએ આપણે અત્યારે જોઈ. પછીનો પોઈન્ટ છે કે અધિસ્તરીય પેશી, આધાર પેશી અને વાહક પેશી ઉત્પન્ન કરે છે. તો કે અધિસ્તરીય પેશી કોને કહેવાય, તો કે અધિસ્તરીય પેશી, આધાર પેશી અને વાહક પેશી વિશે ડીપમાં ભણવાનું છે. પરંતુ આપણે હમણાં જોયું કે અગ્રીય વર્ધનશીલ પેશી ઉપરના ટોચના ભાગે આવેલી હોય અને નીચેના ટોચના ભાગે પણ આવેલી હોય. તો એ કોષ વિભાજન કરતી જશે, એને લીધે જે કોષો બનતા જશે એ શું કરશે, વિભેદન પામીને કાં તો અધિસ્તરીય પેશીમાં રૂપાંતર પામશે, કાં પછી આધાર પેશીની અંદર રૂપાંતર પામશે, અથવા તો વાહક પેશીની અંદર વિભાજન પામે છે. ત્રણમાંથી એકની અંદર વિભાજન પામશે. એટલે આપણે શું કહી શકીએ, તો કે અગ્રસ્થ પ્રાથમિક વર્ધનશીલ પેશી છે તે અધિસ્તરીય પેશી, આધાર પેશી અને વાહક પેશી ત્રણેય ઉત્પન્ન કરે છે. વાત ક્લિયર થાય છે? આ પ્રરોહની અગ્રીય વર્ધનશીલ પેશીના કેટલાક કોષો નીચે તરફ ગોઠવાય છે અને કક્ષ કલિકાનું નિર્માણ કરે છે. આ વાત સમજાણી કે ન સમજાણી બોલો? આ પ્રરોહ છે.
હવે અગ્રીય વર્ધનશીલ પેશી તો અહીંયા હતી, ઉપરની સાઈડ જ્યાં રાઉન્ડ કર્યું છે ત્યાં. હવે શું થાય તો કે અહીંયા જે અગ્રીય વર્ધનશીલ પેશીના કોષો હશે તે નીચે તરફ ગોઠવાઈને અહીંયા શું નિર્માણ કરશે તો કે કક્ષ કલિકાનું નિર્માણ કરશે, જે વિકાસ પામીને કાં તો ડાળી બનશે અથવા તો શું બનશે તો કે પુષ્પ બનશે. આ માઉસની હું આકૃતિ દોરું છું, કદાચ સરખી ન થાય તો સમજી જજો. કક્ષ કલિકા છે એ શું કરશે તો કે શાખા અથવા તો પુષ્પ ધારણ કરે છે. એટલે અગ્રીય પ્રાથમિક વર્ધનશીલ પેશીમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. બધાને ક્લિયર થઈ ગયો? ઓકે. હવે આપણે જોવાનું છે આંતરવિષ વર્ધનશીલ પેશી કોને કહેવાય? આંતરવિષ પ્રાથમિક વર્ધનશીલ પેશી. હવે માનો કે તમે ઘરે તમે ફૂલનો છોડ વાવ્યો છે, ગાય તમારા ઘર પાસેથી નીકળે છે ને તમારા ઘરનો દરવાજો ખુલ્લો છે એટલે તમારા ફળિયામાં આવી જાય અને હજી કુમળો છોડ છે ને એને બાજુમાં નાની એવી ડાળી નીકળી છે એ ખાઈ જાય, તો એ ડાળીની જગ્યાએ વિકાસ છે એ કઈ વર્ધનશીલ પેશીથી થશે? અગ્રસ વર્ધનશીલ પેશીથી થશે. તો કે અગ્રસ વર્ધનશીલ પેશી તો ઉપર હોય ને નીચે હોય, વચ્ચે જે જગ્યાએ ડાળી છે તે જગ્યાએ તો અગ્રસ વર્ધનશીલ પેશી હતી નથી, તો ત્યાં વિકાસ કોના લીધે થાય તો કે ત્યાં વિકાસ જે છે ડાળીને નુકસાન થયું છે એ ડાળીનું ફરીથી વિકાસ કોને કઈ વર્ધનશીલ પેશીને લીધે થાય તો કે આંતરવિષ પ્રાથમિક વર્ધનશીલ પેશીને લીધે થાય છે. તો અહીં લખ્યું છે પરિપક્વ અથવા તો સ્થાયી પેશી વચ્ચે આવેલી વર્ધનશીલ પેશી છે. વનસ્પતિના દૂર થયેલા ભાગોના પુનઃનિર્માણ કોના દ્વારા થાય છે તો કે આંતરવિષ વર્ધનશીલ પેશીને લીધે થાય છે. એટલી વાત ક્લિયર થઈ બધાને? કોઈને ડાઉટ આબા? ઓકે. નેહા, દર્શના, સુરભી, હિલ, કેમ કે કેશવ અને વૈભવ તો આન્સર આપી દીધો મને. તો હવે આપણે ભણવાની છે દ્વિતીયક વર્ધનશીલ પેશી. તો કે દ્વિતીયક વર્ધનશીલ પેશી કોને કહેવાય તો કે એનું કાર્ય શું છે મુખ્યત્વે તો કે જે પ્રકાંડની અંદર આપણને સમયાંતરે જે ઘેરાઓ વધારે જોવા મળે છે, જે ઘેરાઓ છે વધતો જોવા મળે છે એ કોને લીધે થાય છે કે દ્વિતીયક વર્ધનશીલ પેશીને લીધે થાય છે. હવે દ્વિતીયક વર્ધનશીલ પેશી આવેલી ક્યાં હોય તો કે ઘણી વનસ્પતિના મૂળ અને પ્રકાંડના પરિપક્વ ભાગોમાં આવેલી વર્ધનશીલ પેશી છે એને દ્વિતીયક વર્ધનશીલ પેશી કહેવાય. અને એનું કાર્ય શું છે તો કે ઘેરાવો અને જાડાઈ છે તે વધારે છે. પ્રકાંડ હોય તો એનો વ્યાસ પહેલા નાનો હોય, પછી શું થાય કે જેમ જેમ સમય થાય જેમ જેમ વનસ્પતિ વૃદ્ધિ પામે છે એમ એનો વ્યાસ વધે છે, એટલે કે ઘેરાવો વધે છે, જાડાઈ વધે છે. એ કોને આભારી છે તો કે એ છે તે આ દ્વિતીયક વર્ધનશીલ પેશીને આભારી છે. બધું ક્યાં ગાયબ? આજે આને કઈક લોચો પડ્યો છે વિશે. બતાય હવે. તો કે દ્વિતીયક વૃદ્ધિ પણ કોના આભારી હોય છે તો કે દ્વિતીયક વર્ધનશીલ પેશીને લીધે થાય છે. શું કામે દ્વિતીયક વર્ધનશીલ પેશીને લીધે દ્વિતીય વૃદ્ધિ થાય તો કે એની અંદર છે આ દ્વિતીય આપણે શું કહેવાય કે દ્વિતીયક વર્ધનશીલ પેશી હશે એ કોષ વિભાજન પામશે, એને લીધે શું થશે તો કે દ્વિતીયક જલવાહક અને દ્વિતીયક અનવાહક છે પેશી ઉત્પન્ન થાય અને બહારની સાઈડ બાહ્યકની અંદર જે દ્વિતીયક વર્ધનશીલ પેશી આવેલી હશે એ શેનું નિર્માણ કરશે તો કે છાલનું નિર્માણ કરે છે. એટલી વાત ક્લિયર થાય છે? આ દ્વિતીયક જલવાહક શું છે, દ્વિતીયક અનવાહક શું છે, ડિટેલની અંદર ભણવાનું છે. ત્વક્ષેદાય પણ ડિટેલની અંદર ભણવાનું છે. પરંતુ ત્વક્ષેદા કોના લીધે ઉત્પન્ન થાય તો કે વર્ધનશીલ પેશી લીધે ઉત્પન્ન થાય. વર્ધનશીલ પેશી તો કઈ વર્ધનશીલ પેશીને લીધે પ્રાથમિક કે દ્વિતીયક વર્ધનશીલ પેશીને લીધે ત્વક્ષેદાનું નિર્માણ થાય છે. તો વર્ધનશીલ પેશીની અંદર કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ચાલો, બધાને ક્લિયર? ઓકે, તો વાંધો. હવે આપણે ભણવાનું છે સ્થાયી પેશી. હવે સ્થાયી પેશી કહેવાય કોને તો કે માનો કે વર્ધનશીલ પેશી છે કોષ વિભાજન પામતી જાય છે એને લીધે પ્રકાંડની લંબાઈમાં વધારો થતો જાય છે. હવે આપણે પરિપક્વ પ્રદેશ જેવું ભણ્યા હતા
ચેપ્ટર 5 ની અંદર પરિપક્વન પ્રદેશ ભણ્યા હતા. પરિપક્વન પ્રદેશની અંદર શું થતું હતું? તો કે પેલા વર્ધનશીલ પેશીનો પ્રદેશ આવતો, પછી વિસ્તરણ પ્રદેશ આવતો હતો, પછી કયો પ્રદેશ આવતો હતો? તો કે પછી પરિપક્વન પ્રદેશ આવતો હતો. તો કે પરિપક્વન પ્રદેશની અંદર શું થતું હતું? કે જે કોષો કોષ વિભાજન પામેલા છે અને વૃદ્ધિ પામે છે, એ શું ખાય છે? તો કે એની અંદર વિભેદન થાય છે. તો એ વિભેદન થઈને કઈ રચના બનાવે? તો કે વિભેદન થઈને તે સ્થાયી પેશી બનાવે છે. તો આ લખ્યું છે પ્રાથમિક અને દ્વિતીયક વર્ધનશીલ પેશીના કોષોના કોષ વિભાજનને અનુસરીને બનતા નવા કોષો છે તે રચના અને કાર્યની દ્રષ્ટિએ વિશિષ્ટકરણ પામીને વિભેદ એટલે કે વિભાજન ક્ષમતા ગુમાવે છે. તો આ જે ક્રિયા છે એને શું કહેવાય? વિભેદન કહેવાય. તો આવા કોષોને શું કહેવાય? તો કે સ્થાયી કોષ અથવા તો પરિપક્વ કોષ તરીકે ઓળખવામાં આવે છે, જે વિભાજન પામતા નથી. એટલી વાત ક્લિયર થઈ બધાને? હવે જે છે એ શું છે? તો કે સ્થાયી પેશીના પાછા બે પ્રકાર પડે છે. કયા કયા પ્રકાર પડે? તો કે સરળ પેશી અને જટિલ પેશી. સરળ પેશી શું છે? તો કે સરળ પેશી છે એ એક જ પ્રકારના કોષો ભેગા થઈને બનાવે છે. તો કે સરળ પેશીના પ્રકાર કેટલા? તો કે 3 પ્રકારની સરળ પેશી છે. એક તો મૃદુતક છે, બીજી છે સ્થૂળ કોણક છે અને ત્રીજી છે દઢોતક. જ્યારે જટિલ પેશીની અંદર શું થાય છે? તો કે જટિલ પેશીની અંદર આ મૃદુતક કોષો, મૃદુતક પેશી આવે છે, સ્થૂળ કોણક પેશી આવે છે, દઢોતક પેશી આવે છે, એ બધી ભેગી થઈને જે પેશી બનાવે એને શું કહે? તો કે જટિલ પેશી તરીકે ઓળખવામાં આવે. બંને વચ્ચેનો ડિફરન્સ ખબર પડી? સરળ પેશી અને જટિલ પેશી વચ્ચેનો. ઓકે. તો કે સરળ પેશીની અંદર મૃદુતક પેશી તમે કહો છો તો એનું તમે ખાલી શોર્ટની અંદર અમને કહો ને કે એનું કાર્ય શું થાય? તો કે મૃદુતક પેશીના જે કોષો હશે એ પ્રકાશ સંશ્લેષણ કરતા હોય, શોષણ કરવાની ક્ષમતા ધરાવે, સ્ત્રાવ કરવાની પણ ક્ષમતા ધરાવે અને સંગ્રહ કરવાની પણ ક્ષમતા ધરાવે છે. માનો કે કોઈ પણ જગ્યાએ ખોરાક બન્યો છે, ખોરાક કોના દ્વારા સંગ્રહ થાય? તો કે મૃદુતક કોષોને લીધે. ખોરાક છે એનું શોષણ કરવાનું થયું હોય અથવા તો કોઈ પણ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરવાનું થયું હોય, એ કોના લીધે? તો કે મૃદુતક કોષોને લીધે. પ્રકાશ સંશ્લેષણ કરવા માટે હરિતકણો કયા કોષોની અંદર આવે? તો કે મૃદુતક કોષોની અંદર આવેલા હોય છે. બીજા પ્રકારના કોષો છે એટલે કે બીજા પ્રકારની પેશી છે એ કઈ છે? તો કે સ્થૂળ કોણક પેશી છે. સ્થૂળ કોણક પેશીની અંદર શું જોવા મળે છે? તો કે એના કાર્યની અંદર તે નમ્યતા, રક્ષણ, યાંત્રિક મજબૂતાઈ અને સ્થિતિસ્થાપકતા દર્શાવે છે. અત્યારે જે આ તૌકતે વાવાઝોડું આવ્યું હતું એના લીધે મોટા ભાગના વૃક્ષો ધરાશાયી થયા છે, પરંતુ જે વૃક્ષો મજબૂત હતા એની અંદર જે ડાળીઓ હતી એ સુરક્ષિત રહી. તો કઈ પેશીને લીધે રહી હોય? તો કે સ્થૂળ કોણક પેશીને લીધે રહી હોય. શું કામે? તો કે તે નમ્યતા આપે છે અને સ્થિતિસ્થાપકતા આપે. તમે કોઈ પણ ડાળી હોય એને તમે આમ ખેંચો છો અને પછી મૂકો તો છટકીને પોતાના સ્થાન ઉપર જાય છે. કઈ પેશીને લીધે જાય? તો કે સ્થૂળ કોણક પેશીને લીધે જાય છે. સમજણ પડી? સ્થૂળ કોણક પેશી. ઓકે. એના પછીની જે પેશી છે એ કઈ છે? તો કે દઢોતક પેશી છે. એનું કાર્ય શું છે? કે યાંત્રિક મજબૂતાઈ આપવાનું કાર્ય છે અને રક્ષણ કરે છે. એના પાછા બે પ્રકાર છે, તંતુ અને અસ્થિકોષ. આ ત્રણેય પેશી વિશે ડિટેલની અંદર, ખૂબ જ ડિટેલની અંદર આપણે હમણાં જ નીચે ભણવાના છીએ આજના લેક્ચરની અંદર. બીજા પ્રકારની જે પેશી છે, જે સ્થાયી પેશીનો બીજો પ્રકાર છે એ છે જટિલ પેશી. જટિલ પેશી વિશે શું લખ્યું? તો કે એક કરતા વધુ પ્રકારના કોષોની બનેલી છે. એટલે કે એમાં દઢોતક આવી જાય, સ્થૂળ કોણક આવી જાય અને મૃદુતક કોષો ધરાવતી પેશી પણ આવી જાય છે. તો કે બે પ્રકારની જટિલ પેશી અહીંયા આપેલી છે. એક છે જલવાહક પેશી અને બીજી છે અનવાહક પેશી. તો કે જલવાહક પેશી છે એની અંદર કઈ કઈ રચનાઓ આવેલી હોય? તો કે એમાં જલવાહિની આવેલી હોય, જલવાહિનીકી આવેલી હોય, જલવાહક મૃદુતક આવેલી હોય અને જલવાહક તંતુ આવેલી. તો અમને આમાં કઈ ખબર નથી પડતી. જલવાહિની કોને કહેવાય, જલવાહિનીકી કોને કહેવાય, જલવાહક મૃદુતક કોને કહેવાય, જલવાહક તંતુ કોને કહેવાય? આમાં કઈ રીતે એ બધા અલગ અલગ કોષો આવેલા છે કઈ ખબર નથી પડતી. તો કઈ ચિંતા કરો માં, આપણે હમણાં જ નીચે આની વિશે ભણવાનું છે. બીજા પ્રકારની જે જટિલ પેશી એ છે અનવાહક પેશી. એની અંદર કઈ કઈ રચનાઓ આવેલી? તો કે ચાલની નલિકા આવેલી છે, સાથી કોષો આવેલા છે, અનવાહક મૃદુતક છે, અનવાહક તંતુ છે, ચાલની કોષ અને આલ્બ્યુમિન કોષ. આટલી રચના છે કોની અંદર જોવા મળે? તો કે અનવાહક પેશીની અંદર જોવા મળે છે. તો હવે આપણે ડિટેલની અંદર સ્થાયી પેશીની અંદર જે સરળ પેશી છે, જે આપણે ત્રણ અહીં પેશી જોઈને મૃદુતક, સ્થૂળ કોણક અને દઢોતક, એના વિશે પહેલા ડિટેલમાં ભણીએ. પછી જટિલ પેશી, જે અનવાહક પેશી અને જલવાહક પેશી છે એના વિશે આપણે ડિટેલમાં ભણવાનું છે. એટલી વાત ક્લિયર થઈ બધાને? તો અહીંયા આપણે દર્શાવ્યું છે કે મૃદુતક પેશી, સ્થૂળ કોણક પેશી અને દઢોતક પેશી. તો કે મૃદુતક પેશીના કોષો છે કેવા હોય?
તો કે મૃદુતક પેશીના કોષો છે એ ગાઢ રીતે ગોઠવાયેલા હોય છે. અમુક એવી પેશી, અમુક વનસ્પતિની અંદર જે મૃદુતક પેશી છે એની અંદર શું હોય તો કે આંતરકોશીય અવકાશ અમુક વનસ્પતિની મૃદુતક પેશીની અંદર જોવા મળે. બાકી અમુક વનસ્પતિની અંદર જે મૃદુતક પેશી છે એમાં કોષો ગાઢ રીતે ગોઠવાયેલા હોય છે. દરેક કોષ કેવો છે તો કે સમવ્યાસી છે, એટલે કે એનો વ્યાસ છે મોટા ભાગે કેવો હોય, એકબીજાને સરખો હોય. એટલે કે બધા કેવા બતાય તો કે બધા ગોળાકાર બતાય, અથવા તો અંડાકાર બતાય, વર્તુળાકાર બતાય, અથવા તો બહુકોણીય બતાય છે. વધારે ખૂણા ધરાવતા કોષો છે તે આપણને મૃદુતક પેશીના કોષોની અંદર જોવા મળે. સ્થૂળકોણક પેશી એના કોષો કેવા હોય તો કે એના કોષો જીવંત હોય. મૃદુતક પેશીના કોષો પણ જીવંત હોય છે. સ્થૂળકોણક પેશીના કોષો જીવંત હોય, જીવરસ ધરાવે. જીવરસ એટલે શું તો કે કોષરસ. તેઓ હરિતકણ ધરાવે છે. અને અમુક બધા સ્થૂળકોણક પેશીના કોષો હરિતકણ નથી ધરાવતા. અમુક સ્થૂળકોણક પેશીના કોષો હરિતકણ ધરાવે છે, જે શું કરે છે ખોરાકનું સ્ટોર પણ કરે, ખોરાકનું પરિપાચન પણ કરે છે. પરિપાચન શબ્દ આપણે ભણી ગયા છે. કોણ એનો આન્સર આપશે? બોલો, પરિપાચન કોને કહેવાય? હવે જે કોષ દ્વારા શોષણ થઈ ગયું, હવે એને કોષને જેમાં જરૂરિયાત હશે એમાં શું કરશે તો કે એને ફેરવશે. માનો કે આપણે પ્રોટીન ખાધું તો પ્રોટીનનું શું થાય? અંત્ય પેદાશ કે એમિનો એસિડ છે. હવે એ એમિનો એસિડ ક્યાં આવ્યા કે તો કે કોઈ કોષે શોષી લીધા. હવે એ કોષની અંદર એને જે પ્રોટીન બનાવવું હશે એની અંદર પાછું શું કરશે કે એ એમિનો એસિડનો ઉપયોગ કરશે. એટલે કે પ્રોટીનમાંથી એમિનો એસિડ થયા અને એ એમિનો એસિડનો ઉપયોગ કરીને એ બીજા પ્રોટીન બનાવશે. એને શું કહેવાય તો કે એને પરિપાચન તરીકે ઓળખવામાં આવે છે. તો કે સ્થૂળકોણક પેશીના કોષો છે કેવા હોય તો કે ગોળાકાર હોય, અંડાકાર હોય અને બહુકોણીય પણ આપણને જોવા મળે છે. દર્ભોતક પેશી તો કે દર્ભોતક પેશીના કોષો કેવા છે તો કે મૃત કોષો છે. એની અંદર જીવરસ છે તે આવેલો હોતો નથી. એટલે કે જ્યારે પુખ્ત થાય, જ્યારે એ વિકાસ પામતો હોય ત્યારે જીવરસ હોય તે જીવત હોય. પરંતુ જેવા પુખ્ત થઈ જાય એટલે શું થાય કે જીવરસ વિહીન થઈ જાય છે અને એમાં હરિતકણ પણ આવેલા હોતા નથી. તો કે દર્ભોતક પેશીની અંદર કઈ જગ્યાએ જોવા મળે તો કે જલવાહક તંતુ છે એના નિર્માણની અંદર દર્ભોતક પેશી હોય. અનવાહક તંતુ છે એની અંદર પણ દર્ભોતક પેશી હોય. તો શું કે એની અંદર છે પોલાણ આવેલું હોય. કોઈ પણ વસ્તુના વહન કરવા માટે પોલાણ તો જોવે. તે પોલાણ કોણ પૂરું પાડે તો કે દર્ભોતક પેશી છે તે પોલાણ પૂરું પાડે છે. સમજાય છે વાત? પોલાણ પૂરું કરવું, પોલાણ આપવું હોય તો શું કરવું પડે? કોષોની વચ્ચેથી તમારે રસ્તો કાઢવો હોય તો શું કરવું પડે તો કે જીવરસ છે તે કાઢી નાખવો પડે. જો જીવરસ કાઢી નાખે તો કોષ કેવો થઈ જાય? મૃત થઈ જાય છે. બીજું છે કોષ દિવાલ. તો કે મૃદુતક કોષોની કોષ દિવાલ કેવી હોય તો કે મૃદુતક કોષો છે એ પાતળી કોષ દિવાલ ધરાવે છે અને એની કોષ દિવાલ છે તે સેલ્યુલોઝની બનેલી હોય. જ્યારે દર્ભોતક આપણે સ્થૂળકોણક પેશી છે એની કોષ દિવાલ છે શેની બનેલી હોય તો કે એની કોષ દિવાલ છે તે સેલ્યુલોઝની બનેલી હોય. અને પેક્ટિનનું સ્થૂલન છે તેની કોષ દિવાલ ધરાવે. તો કે પેક્ટિનનું સ્થૂલન કઈ જગ્યાએ આવેલું હોય તો કે જ્યાં કોષો એકબીજાના સંપર્કમાં હોય તે જગ્યાએ છે તે પેક્ટિનનું સ્થૂલન ધરાવે છે. તો અહીં બધાને બતાય છે આ નીચેની આકૃતિ, વચ્ચેની આકૃતિ, એમાં જે ખૂણામાં જે બીજા કોષો જોડાય છે, એકબીજાના સંપર્કમાં આવે ત્યાં પિંક કલરથી તમને સ્થૂલન બતાય છે બધાને. અહીંયા જો લખ્યું છે સ્થૂલિત ખૂણાઓ, શેનું સ્થૂલન હશે તો કે પેક્ટિનનું સ્થૂલન તેઓ ધરાવે છે. ક્લિયર બધાને એટલી વાત? ઓકે. જ્યારે દર્ભોતક પેશી જે આપણે જોવા મળે છે, દર્ભોતક પેશી એની કોષ દિવાલ કેવી હોય છે તો કે એની કોષ દિવાલ જાડી હોય છે અને એની અંદર લિગ્નિનનું સ્થૂલન હોય છે. બેના અંદર જે કેમિકલ છે બે અલગ અલગ છે. પેક્ટિન શેમાં આવે છે? ઓકે. હવે લિગ્નિનનું સ્થૂલન આવી જાય એને લીધે શું થાય છે તો કે લિગ્નિનનું સ્થૂલન એની અંદર આવે છે એને લીધે કોષો છે તે કઠણ થાય છે. કોષો કઠણ થાય એટલે શું થયું તો કે સ્થૂલન જાડું હોવાથી એની કોષ દિવાલ કેવી બની તો કે મજબૂત બની, સ્થિતિસ્થાપક બને છે અને પાણી માટે અપ્રવેશશીલ બને છે. એટલે કે પાણી જો એની અંદરથી તમારે પસાર કરતા હોય તો પાણી છે એની બહાર રેડાઈ જતું નથી. એટલે કે એક ટ્યુબ જેવું કાર્ય કરાવવું હોય તો તમે આની પાસે કરાવી શકો. ઓકે. ત્રીજું છે સ્થૂલન. તો કે મૃદુતક કોષો છે એની અંદર શેનું સ્થૂલન જોવા મળે તો કે મૃદુતક કોષોની અંદર અહીંયા નેગેટિવ લખ્યું છે, આપણે માઇનસ કર્યું છે, એની ઉપર રાઉન્ડ કર્યું છે. એનો અર્થ શું થયો કે તેઓ સ્થૂલન છે તે ધરાવતા નથી. કોણ સ્થૂલન નથી ધરાવતું? કે મૃદુતક કોષો છે એ સ્થૂલન ધરાવતા નથી. જ્યારે સ્થૂળકોણક પેશી છે એની અંદર શું જોવા મળે કે એમાં પેક્ટિન, સેલ્યુલોઝ અને હેમિસેલ્યુલોઝની જમાવટ થતી જોવા મળે છે. એને લીધે શું થાય તો કે એની કોષ દિવાલ છે તે મજબૂત બને છે. જ્યારે દર્ભોતક પેશી છે એની અંદર લિગ્નિનનું ખૂબ જ જાડું સ્થૂલન છે આપણને જોવા મળે
છે. ચોથું છે આંતરકોષીય અવકાશ. તો કે આંતરકોષીય અવકાશ મૃદુતક કોષોમાં જોવા મળે છે? તો કે હા, જોવા મળે છે. આપણે ઉપર જ પહેલા લાઈનમાં અંદર જોયું કે અમુક પેશીની અંદર આંતરકોષીય અવકાશ ધરાવતી ગોઠવણી જોવા મળે છે, જ્યારે અમુક વનસ્પતિઓની અંદર મૃદુતક કોષોની અંદર આંતરકોષીય અવકાશ ધરાવતો નથી, એવી ગોઠવણી જોવા મળે છે. બીજું છે સ્થૂળ કોણક. તો કે સ્થૂળ કણક પેશી આપણે હમણાં નીચે જોઈ હતી, તેમાં કોઈ પણ જગ્યાએ આંતરકોષીય અવકાશ જોવા મળતો નથી. અહીં બધે કઈ તમને એક એક કોષની જે કોષ દિવાલ છે એની વચ્ચે તમને અવકાશ બતાય છે. બધા કોષો એકબીજાની નજીક ખૂબ જ ટચ થઈ ગયેલા હોય એવી રીતે તમને જોવા મળે છે. એનો અર્થ શું થયો કે સ્થૂળ કોણક પેશીની અંદર આંતરકોષીય અવકાશ છે તે આપણને જોવા મળતો નથી. પછી બીજું કયું છે તો કે દર્ધોતક પેશી. તો કે દર્ધોતક પેશીની અંદર પણ આપણને આંતરકોષીય અવકાશ છે તે જોવા મળતો નથી. એટલી વાત ક્લિયર થઈ બધાને? પાંચમું છે સ્થાન. તો કે મૃદુતક કોષો આપણને વનસ્પતિની અંદર આપણે મૃદુતક કોષોને ગોતવો હોય તો આપણને મળે કઈ જગ્યાએ? તો કે મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ અને ફળ. અહીં છે પર્ણ લખેલું છે, પણ આજે શું ઇસ્યુ છે એ મને ખબર પડતી નથી. આ બતાતું નથી. અહીંયા ઘણી જગ્યાએ આવું આજે શું છે? રેડી, કઈ વસ્તુ છે આ લખેલી? ત્રીજી વસ્તુ લખી એ કઈ છે? પર્ણ છે. રેડી, સ્થાન ક્યાં ક્યાં છે? તો કે મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ અને ફળની અંદર આપણને દર્ધોતક પેશી જોવા અરે મૃદુતક પેશી છે તે જોવા મળે છે. બીજું છે સ્થૂળ કોણક પેશી. તો કે સ્થૂળ કોણક પેશી આપણને જોવા કઈ જગ્યાએ મળે? તો કે દ્વિદળીના કુમળા પ્રકાંડ હોય એની અંદર આપણને જોવા મળે, અને પર્ણદંડ છે એની અંદર જોવા મળે. તો જો નીચે લખ્યું છે મેં કોષ્ટક બનાવ્યું, એમાં મૂળ, પ્રકાંડ, પર્ણ બતાય જ બધાને. તો જો એક દળીના મૂળ, પ્રકાંડ અને પર્ણ એકેયમાં આપણને સ્થૂળ કોણક પેશી જોવા મળતી નથી. દ્વિદળીના મૂળની અંદર પણ આપણને સ્થૂળ કોણક પેશી જોવા મળતી નથી. કઈ જગ્યાએ હશે? તો કે કુમળા પ્રકાંડ, દ્વિદળીનું કુમળું પ્રકાંડ હોય એમાં, અને દ્વિદળીના પર્ણની અંદર આપણને જોવા મળે છે. આપણે આગળના કાલના લેક્ચરમાં એવું ભણશું કે એક દળીનું મૂળનું વર્ણન કરો, એક દળીના પ્રકાંડનું વર્ણન કરો, એક દળીના પર્ણનું વર્ણન કરો, દ્વિદળીના મૂળ, પ્રકાંડ, પર્ણનું વર્ણન કરો. તેમાં આપણે લખતા હોય ને કે આના મૂળની અંદર અધિસ્તર આ છે, પછી અધસ્તર આનું બનેલું હોય, આ કોષોનું બનેલું હોય, તો એમાં આપણે દર્શાવવું પડે કે મૃદુતક કોષોનું બનેલું છે, સ્થૂળ કોણકનું બનેલું કે દર્ધોતકનું બન્યું છે. તો સ્થૂળ કોણકનો ઉલ્લેખ કઈ જગ્યાએ ખાલી આવશે? તો કે દ્વિદળીના પ્રકાંડ અને પર્ણની અંદર સ્થૂળ કોણકનો ઉલ્લેખ આવશે. બાકી એક દળીના મૂળ, પ્રકાંડ, પર્ણ અને દ્વિદળીના મૂળની અંદર સ્થૂળ કોણકનો ઉલ્લેખ આવશે નહીં. વાત ક્લિયર થાય છે? હવે કોનું સ્થાનની વાત આવી? તો કે દર્ધોતક. તો કે દર્ધોતક છે એનું સ્થાન કઈ જગ્યાએ જોવા મળે? તો કે અધસ્તરની અંદર જોવા મળે, પરિચક્રની અંદર જોવા મળે, દ્વિતીયક જલવાક ને દ્વિતીયક અનુવાકની અંદર આપણને જોવા મળે છે. આ બધું શું છે આપણે ડિટેલમાં ભણશું. અધસ્તર કોને કહેવાય, પરિચક્ર કોને કહેવાય એ ભણવાનું છે. છઠ્ઠું છે એનું કાર્ય. તો કે મૃદુતક કોષોનું કાર્ય શું છે? તો કે શોષણ કરે, પ્રકાશ સંશ્લેષણ કરે, કેમ કે એની અંદર હરિતકણો આવેલા હોય, સ્ત્રાવ કરે અને સંગ્રહ કરે. આ ચારે ચાર વસ્તુ તો આપણે ઉપર જોઈ ગયા. નીચે આકૃતિ જોઈ લો તો એમાં તમને આંતરકોષીય અવકાશ ધરાવતો જોવા મળે છે. બાજુની અંદર દર્શાવ્યું છે કે પ્રકાંડ અને પર્ણદંડની યાંત્રિક મજબૂતાઈ આપવાનું કાર્ય કોણ કરે છે? તો કે સ્થૂળ કોણક પેશી તે કાર્ય કરે છે. અને નીચે એની આકૃતિ આપી છે. વચ્ચે જીવરસ તમને જોવા મળે છે, પછી રસધાની છે, કોષ દિવાલ છે અને સ્થૂલિત કોણાઓ જોવા મળે છે. તમને પૂછે આ આકૃતિ આપી હોય કે નીચેનાથી આ આકૃતિ કોની છે? તેમાં પૂછે દર્ધોતક તંતુની છે, દર્ધોતક અસ્થિકોષની છે, સ્થૂળ કોણક કોષોની છે કે મૃદુતક કોષોની છે? તો શું લખશો? ચાલો યાદ રહી જાય આકૃતિ કોની છે. આ આકૃતિ તમને મગજમાં આવે એટલે કૂતરો જોઈએ કેમ ડાયરેક્ટ મગજની અંદર કૂતરો આવે, એમાં આકૃતિ જોઈને આપણને શું મગજમાં આવવું જોવે? ચાલો હવે ત્રીજા પ્રકારનું છે દર્ધોતક. તેનું કાર્ય શું છે? તો કે યાંત્રિક મજબૂતાઈ આપે છે. આકાર, રચના, ઉત્પત્તિ અને વિકાસના આધારે દર્ધોતક પેશીના બે પ્રકાર પડે છે. ક્યાં ક્યાં છે? તો એક છે તંતુ અને બીજું છે તે અસ્થિકોષ, એને કઠક તરીકે પણ ઓળખવામાં આવે છે. તંતુ છે કેવા હોય? તો કે લાંબા પાતળા છેડાયુક્ત હોય છે ને એની અંદર પોલાણ છે એ આપણને મોટું જોવા મળે છે. એ તમને અવકાશ લખેલો છે એ બતાવી જોવા મળે છે. જે અહીંથી બ્લુ કલરના હાઇલાઇટરથી હાઇલાઇટ કરું છું એ શું છે? તો કે પોલાણ છે. એની અંદર આપણને પોલાણ કેવું જોવા મળે? તો મોટું જોવા મળે છે. ક્લિયર થઈ આ વાત?
વચ્ચે અવકાશ લખ્યો છે, બાજુમાં શું લખ્યું? જાડી કોષ દિવાલ લખી છે, કેમ કે એની અંદર શેનું સ્થુલન થયેલું હોય છે? હા, બાજુમાં છે અસ્થિકોષ, એની અંદર ગળતો અવકાશ જોવા મળે છે અને જાડી કોષ દિવાલ આવેલી હોય છે. તે કેવા હોય અસ્થિકોષો? તો કે સમવ્યાસી હોય, અંડાકાર દેખાતા હોય અથવા તો ટૂંકા નળાકાર હોય અને સાંકડું પોલાણ ધરાવે છે. સાંકડું પોલાણ ધરાવે છે. જ્યારે ઓલાની અંદર પોલાણ કેવું હતું? મોટું હતું. ક્લિયર થયું? અત્યારે શું ભણ્યા? તો કે સ્થાયી પેશીની અંદર જે સરળ પેશી હતી એની રચના આપણે ભણ્યા. હવે શું ભણવાના? તો કે સ્થાયી પેશીની અંદર જે જટિલ પેશી છે આપણે ભણીએ છીએ. કેટલું ક્લિયર કર્યું? તો કે વર્ધનશીલ પેશી આપણે ભણી ગયા, સ્થાયી પેશીની અંદર સરળ પેશી પણ ભણી ગયા. હવે જટિલ પેશીની અંદર જે આપણે જોયું હતું ને, જલવાહક પેશી, અનુવાહક પેશી, એ ભણવાની છે. તો અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ હોય તો બોલો, પછી આપણે આગળ જોઈએ. તો કે જટિલ પેશી કહેવાય કોને શરીફે લખ્યું? તો કે એક કરતા વધુ પ્રકારના કોષોની બનેલી હોય અને એક યુનિટ તરીકે કાર્ય કરતી હોય, એક એકમ તરીકે કાર્ય કરતી હોય, એને શું કે? જટિલ પેશી તરીકે ઓળખવામાં આવે છે. જટિલ પેશી બે પ્રકારની છે જે વનસ્પતિની અંદર આવેલી હોય. પેલી છે જલવાહક પેશી અને બીજું છે અનવાહક પેશી. તો કે જલવાહક પેશી વિશે પહેલા ભણીએ, પછી અનવાહક પેશી વિશે ભણશું. જલવાહક પેશીનું કાર્ય શું હોય? તો કે પાણી અને ખનિજ દ્રવ્યોનું વહન કરે. કઈ જગ્યાએથી કરે? પ્રકાંડથી મૂળ તરફ કરે કે મૂળથી પ્રકાંડ તરફ કરે? તો કે સર, જલવાહક પેશી છે પાણી અને ખનિજ દ્રવ્યોને છે મૂળ દ્વારા જમીનમાંથી શોષે છે અને પ્રકાંડ અને પર્ણ તરફ તેનું વહન કરાવે છે. 4 પ્રકારના ઘટકો છે જલવાહક પેશીની અંદર આવેલા હોય. આપણે એવું જોયું જઠરની અંદર 3 પ્રકારના કોષો હતા. ક્યાં ક્યાં હતા? બોલો તો. ઓક્ઝેન્ટિક કોષો કોનું બીજું નામ હતું? પરાઇટલ કોષો કે પેપ્ટિક કોષોનું? અને ચીફ કોષોનું બીજું નામ શું હતું? ચીફ કોષોનું એટલે કે મુખ્ય કોષોનું, પ્રધાન કોષોનું બીજું નામ? ઓકે, રેડી, ચાલો. એમ 4 પ્રકારના ઘટકોની બનેલી જલવાહક પેશી છે. કે 4 પ્રકારના ઘટકો કયા કયા છે? તો એક તો છે જલવાહિનીકી, એનું એડવાન્સ મોડલ છે જલવાહિની, જલવાહક તંતુ અને જલવાહક મૃદુતક. આમાં તમને જલવાહક તંતુ છે એ તો ડાયરેક્ટ ખબર પડી ગઈ. તંતુ આવ્યું તો તંતુ દ્રઢોતક ની અંદર. મૃદુતક છે એટલે કે ડાયરેક્ટ મૃદુતક પેશી એમાં આવેલી છે જલવાહક મૃદુતક ની અંદર. એટલી વાત તો ખબર પડી ગઈ. હવે જલવાહિની છે ને જલવાહિનીકી છે, એ શું છે? તો કે જલવાહિનીકી વિશે પહેલા ભણીએ આપણે. તો કે સાંકડા છેડાવાળી લાંબા નળાકાર કોષોની બનેલી હોય છે. એટલે કે કેવું હોય? તો કે અહીંયા આપણે કોષો આપણે માઉસથી બનાવીએ, રેડ કલરની પેનથી દોરીએ, તો કે આવા લાંબા નળાકાર કોષો હોય. અહીંથી બીજો કોષ કન્ટિન્યુ થાય, ત્રીજો કોષ કન્ટિન્યુ થાય અહીંથી નીચેથી, પછી નીચે જે હોય આખી જલવાહિની કે નીચે શું હોય? તો કે સાંકડો છેડો આવતો હોય. એટલે કે સાંકડા છેડા ધરાવે છે અને નળાકાર કોષો ધરાવતી રચના તે કઈ છે? તો કે જલવાહિનીકી છે. એટલું ક્લિયર થયું બધાને? કોષ દિવાલ કેવી હોય? તો કે કોષ દિવાલ છે તે જાડી હોય છે અને સ્થુલિત હોય છે. સ્થુલન શેનું હોય? તો કે લિગ્નિન હોય. લિગ્નિન સ્થુલન કેમાં આવ્યું? તો બોલો તો હમણાં. હા, હવે દ્રઢોતક પેશીની લાક્ષણિકતા કઈ હતી? મૃત હતી ને જીવરસવિહીન હતું. એટલે આ કેવી હશે? તો કે મૃત અને જીવરસવિહીન હોય છે. જલવાહિનીકીની આકૃતિ સર બતાવો. તો કે જો અહીં લખ્યું છે, નીચે બતાવી છે જલવાહિનીકીની આકૃતિ. એનું એડવાન્સ લેવલ એટલે કે આપણે કેમ હોય? તો કે સ્વિફ્ટ હોય તો સ્વિફ્ટનું અત્યારનું મોડલ હોય, પછી એની કરતા એનું એડવાન્સ મોડલ આવે, એમાં મોડિફિકેશન થઈને. એમ જલવાહિની છે એનું મોડિફિકેશન થઈને શું હશે? તો કે જલવાહિની છે. તો કે અનાવૃત બીજધારીમાં તે આવેલી હોતી નથી ને આવૃત બીજધારી અંદર જોવા મળે છે. એટલે શું થયું? કે અનાવૃત કરતા લેટેસ્ટ મોડલ આવૃત બીજધારી હતું, એવું તો આપણે જોયું. અનાવૃત બીજધારીમાંથી ઉદ્વિકાસ થઈને ઉત્ક્રાંતિ થઈને શું બન્યું? તો કે આ આવૃત બીજધારી આવી હતી. એટલે અનાવૃત બીજધારી અંદર જલવાહિની જોવા મળે છે, ત્યારે જલવાહિની અનાવૃત બીજધારી અંદર જોવા મળતી નથી. જ્યારે આવૃત બીજધારી અંદર જોવા મળે એટલે શું થયું? જલવાહિની એ જલવાહિનીનું એડવાન્સ મોડલ છે. ક્લિયર એટલી વસ્તુ બધાને? લાંબી નળિકામય રચના છે. જલવાહક કહેતા
જલવાહક કહેવાતા ઘણા ઘટકોની બનેલ છે, એટલે કે એકબીજા જે કોષો જે હશે એને શું કીધું કે જલવાહક કીધું. અને એ બધા જલવાહક કહેવાતા જે કોષો છે એ બધા એકબીજા સાથે જોડાઈને શું બનાવે તો કે જલવાહિની બનાવે છે. લિગ્નિન યુક્ત દિવાલ ધરાવે છે, મધ્યમાં અવકાશ હોય. શું કામ તો કે પાણીનું વહન થાય એટલે. જલવાહિનીનો કોષ છે કેવો હોય છે જીવરસ વિહીન હોય છે. જલવાહક ઘટકો તેમની દિવાલમાં આવેલા છિદ્રો દ્વારા આંતરિક રીતે એકબીજા સાથે જોડાયેલા હોય. માનો કે આ જલવાહક એક બાજુમાં હશે બીજો, એટલે કે આ શું હોય તો એક પ્રકારનું કોષ જ હશે. 3D ની અંદર આપણે કોષ જોઈ શકીએ. તો આની અંદર શું હોય તો કે આની અંદર આપણને છિદ્ર જોવા મળતા હોય છે, કે આ બધા જે છિદ્ર હોય એને લીધે શું થાય તો કે એકબીજા આગળ પાછળ જે કોષો આવેલા હોય એ એકબીજાના કોન્ટેક્ટમાં રહે છે. આવૃત બીજધારીની લાક્ષણિકતા છે. શું કામ આવૃત બીજધારીની લાક્ષણિકતા છે? કેમ કે અનાવૃત બીજધારીની અંદર તો જોવા જ નથી મળતી. એટલે આવૃત બીજધારીની લાક્ષણિકતા તમને પૂછવામાં કે નીચેનાથી કઈ આવૃત બીજધારીની લાક્ષણિકતા છે, એટલે કે ખાલી આવૃત બીજધારીની અંદર જ જોવા મળે. તેમાં લખ્યું જલવાહિની કી જલવાહિની એ બી બંને કે એક પણ નહીં. ઓકે, આવૃત બીજધારીમાં પાણીનું વહન કરતા મુખ્ય ઘટકો બંને છે. એટલે કે આવૃત બીજધારીની અંદર બે વસ્તુ આવેલી હોય, જલવાહિની કી અને જલવાહિની. એટલું ક્લિયર થયું? બે વસ્તુ બે ઘટકો ક્લિયર છે. જલવાહિની કી કોને કહેવાય, જલવાહિની કોને કહેવાય? હવે છે જલવાહક તંતુ, તો કે ખૂબ જ સ્થુલિત દિવાલ ધરાવે, નૈવત કેન્દ્રીય અવકાશયુક્ત તંતુ, એટલે કે તંતુ એકબીજા સાથે જોડાયેલા છે પરંતુ એમની વચ્ચે અવકાશ આવેલો હોતો નથી, એટલે આંતરકોષીય અવકાશ છે તે જોવા મળતો નથી. આપણે હમણાં જોયું હતું તંતુ છે એકબીજા સાથે જોડાયેલા હોય પરંતુ એની અંદર આપણને અવકાશ છે તે જોવા મળતો નથી, આંતરકોષીય અવકાશ જોવા મળતો નથી. એમાં અમુક છે પડદાયુક્ત પણ હશે, અમુક છે પડદાવિહીન પણ હોઈ શકે. પછીનો છેલ્લો ઘટક છે એ જલવાહક મૃદુતક છે. તો કે જલવાહક મૃદુતક શેનો બને તો કે જલવાહક મૃદુતક છે એ મૃદુતક પેશીનો બનેલો હોય. મૃદુતક પેશીની જે કઈ લાક્ષણિકતા છે અહીંયા જોવા મળશે તો કે જીવન છે, તો કે આ છે પાતળી દિવાલયુક્ત છે, સેલ્યુલોઝની બનેલી દિવાલ છે, ખોરાક સંગ્રહ કરે છે પણ કયા સ્વરૂપે કરે છે ખાસ યાદ રાખવાનું છે, કેમ કે અનવાહક મૃદુતક પણ ખોરાક સંગ્રહ કરે છે. એટલે કે જલવાહક મૃદુતક કે કયા સ્વરૂપે ખોરાક સંગ્રહ કરે છે તો કે સ્ટાર્ચ સ્વરૂપે, ચરબી સ્વરૂપે અને ટેનિન સ્વરૂપે કરે છે. આ નામ ખાસ 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 યાદ રાખવાના છે. પ્રાથમિક જલવાહક એટલે શું થાય ને દ્વિતીયક જલવાહક એટલે શું થાય તો કે દ્વિતીયક જલવાહક કોને કહેવાય તો કે દ્વિતીયક વર્તનશીલ પેશીમાંથી કોષ વિભાજન થશે અને એમાંથી વિભેદન પામીને જે પેશી બનશે એ પ્રાથમિક દ્વિતીયક જલવાહક હશે અને પછી દ્વિતીયક અનવાહક પણ બનશે. તો પ્રાથમિક જલવાહક કોને કહેવાય તો કે પ્રાથમિક જલવાહક છે એ વર્ધનશીલ પેશી જે અગ્રીય વર્ધનશીલ પેશી હતી એમાંથી વિભાજન પામીને વિભેદન પામશે એ ક્યાં હશે તો કે પ્રાથમિક જલવાહક હશે. તો કે પ્રાથમિક જલવાહક છે એ આખી થોડી પેશી તરત બની જશે, એમાં અમુક ઘટકો છે પહેલા બનશે અમુક ઘટકો પછી બનશે. તો કે પ્રાથમિક જલવાહકોમાં જે ઘટકો પહેલા નિર્માણ પામે એને શું કહેવાય તો કે એને આદિ દારૂ કહેવાય. દારૂ એટલે લાકડું, આદિ દારૂ એટલે આદિ શબ્દ આવ્યો એટલે કે પહેલા બનેલ. તો કે પહેલા નિર્માણ પામતા જે પ્રાથમિક જલવાહકના ઘટકો છે એને શું કે આદિ દારૂ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે પછી નિર્માણ પામતા જે પ્રાથમિક જલવાહક ઘટકો છે એને શું કે અનુદારૂ કહેવાય, જેને મેટાઝાઇલમ કહેવાય, આદિદારૂ ને પ્રોટોઝાઇલમ કહેવાય. હવે માનો કે તમે પ્રકાંડ છે એનો આદો છેદ કાપો તો પ્રકાંડની અંદર એ જલવાહકના તો ઘટકો આવેલા જ હોય કેમ કે વાહક પેશી આવેલી હોય અંદર. હવે પ્રકાંડની અંદર જળવાહક પેશી બનવાની શરૂઆત વચ્ચેથી થાય કે બહાર થાય એ મારે ભણવું છે. તો કે તમે જ્યારે પ્રકાંડનો આદોછેદ કાપશો ત્યારે તમને એવું બતાશે કે જે આદિ દારૂ છે કે જે પહેલા નિર્માણ પામતા પ્રાથમિક જલવાહકના ઘટકો છે કઈ બાજુ આવેલા તો કે એ કેન્દ્ર તરફ આવેલા છે. કઈ બાજુ આવેલા છે તો કે કેન્દ્ર તરફ છે તે આવેલા છે. જ્યારે પછી બનતા જે ઘટકો છે જલવાહકને કઈ બાજુ છે તો કે પરિઘવર્તી દિશામાં છે. માનો કે આ મેં પ્રકાંડનો છેદ કાપ્યો તો કેન્દ્ર તરફ આપણને શું જોવા મળે છે કેન્દ્ર તરફ આદિ દારૂ છે. કયું છે કેન્દ્ર તરફ આદિ દારૂ છે. જ્યારે પરિઘવર્તી જે બધી આ બધી દિશા છે આ ટપકા કરું છું બહુ આછા બતાય છે, બહુ ઘાટા નથી બતાતા, તો એ બતાય છે કયું છે તો કે આ અનુદારૂ છે. તો કે પ્રાથમિક જલવાહક પ્રકાંડમાં બનવાની શરૂઆત કઈ જગ્યાએ થઈ કે અંદર પહેલા આવ્યું ને બહાર પછી આવ્યું.
તો આ પ્રકારની જે ગોઠવણી છે એને શું કહેવાય? અંતરારંભી તરીકે ઓળખવામાં આવે. શું કામ અંતરારંભી? તો કે અનુદારું અંદરની સાઈડ કેન્દ્ર તરફ બને છે, પછી અનુદારું છે તે પરિવર્તી દિશામાં બને છે. તો આને આવી જે વિકાસ છે આવી જે ગોઠવણી છે એને શું કહેવાય? અંતરારંભી કહેવાય. હવે માનો કે મેં મૂળનો આડો છેદ કાપ્યો, તેમાં પરિવર્તી દિશામાં જલવાહકના ઘટકો પહેલા નિર્માણ પામે છે અને કેન્દ્ર તરફ પછી નિર્માણ પામે. તો આ પ્રકારની જે ગોઠવણી છે એને શું કહેવાય? તો કે આ પ્રકારની ગોઠવણી છે એને બહિરાંભી તરીકે ઓળખવામાં આવે છે, કે એનો આરંભ ક્યાંથી થયો? કે બહારથી થયો છે. એટલી વાત ક્લિયર થઈ બધાને? તો પ્રાથમિક જલવાહક અને અંતરારંભી, બહિરારંભી બધું ખબર પડી. તમને એમ પૂછે કે પ્રકાંડની અંદર આપણને જલવાહક પેશીનું નિર્માણ કેવું જોવા મળે છે? તો કે અંતરારંભી જોવા મળે, બહિરારંભી જોવા મળે, કાંઈ કહી ન શકાય કે એક પણ નહીં. બોલો, પ્રકાંડમાં પૂછ્યું છે તો શું આવશે? રેડી? અંતરારંભી આવશે. ક્લિયર એટલું? કઈ ડાઉટ હોય તો બોલો. ઓકે, તો હવે એના પછીનો જે ટોપિક છે એ કયો છે? તો કે એના પછીનો ટોપિક છે એ અનવાહક પેશીનો છે. તો કે અનવાહક પેશી છે એટલે મારે શું સમજવું? તો કે અનવાહક પેશીનું કાર્ય શું છે? તો કે ખોરાકનું વહન પર્ણથી વનસ્પતિના અન્ય ભાગોમાં કરે છે. પર્ણથી શું કામ કરે? તો કે આપણને બધાને ખબર છે કે ખોરાક છે એ પર્ણની અંદર બને છે, એટલે પર્ણથી વનસ્પતિના અન્ય ભાગોની અંદર ખોરાકનું વહન છે કોના દ્વારા? તો કે અનવાહક પેશીની અંદર થાય. જલવાહક પેશીની જેમ જ આવૃત બીજધારી એ છે, આવૃત બીજધારી વનસ્પતિની જે અનવાહક પેશી છે 4 ઘટકોની બનેલી છે. એક તો છે ચાલની નલિકા, બીજું છે સાથી કોષો, ત્રીજું અનવાહક મૃતક અને ચોથું છે અનવાહક તંતુ. ચાલની નલિકા એટલે શું? તો કે ચાલની નલિકાના જે ઘટકો છે એ કેવા છે? તો કે લાંબા છે, નલિકામય છે અને આયામ રીતે ગોઠવાયેલ છે. આયામ રીતે એટલે જો અહીં ઊભું, આ ઊભી રચના જે આપણને જોવા મળે, આ ઊભી રચના જે આપણને જોવા મળે એને શું કહેવાય? આયામ રીતે ગોઠવાયેલા હોય એવું કહી શકાય. સમજાય છે? આ લાઈન ક્લિયર થઈ બધાને? પછી છે સાથી કોષો સાથે સંકળાયેલા હોય છે, એટલે કે ચાલની નલિકા સાથે કોણ સંકળાયેલું? તો કે સાથી કોષો હોય. હવે જે આ તમને અહીંયા ઊભી લાઈન બતાવી છે જમણી સાઈડમાં, એ કઈ છે? જો હાઇલાઇટર થી, યલો કલરના હાઇલાઇટર થી હું હાઇલાઇટ કરું, યલો કલરના હાઇલાઇટ કરેલી જે આપણને લાઈન જોવા મળે છે કઈ છે? એ ચાલની નલિકા છે. અને એની બાજુની અંદર જે તમને આ બધા કોષો જોવા મળે છે એની વચ્ચે કોષ કેન્દ્ર જોવા મળે છે એ કોણ છે? તો કે એ તો સાથી કોષ છે. એટલું ક્લિયર થાય બધાને? ઓકે, કોષોની અંત્ય દિવાલો ચાણી જેવી છિદ્રાળુ બનીને ચાલની પટ્ટિકાનું નિર્માણ કરે. માનો કે આ એક કોષ છે, એની નીચે બીજો કોષ હોય, એટલે કે ચાલની નલિકાના ઘટકો છે, એની નીચે ત્રીજો કોષ હોય, તેની ઉપરની નીચેની દિવાલોને અંત્ય દિવાલો કહેવાય ને એમાં શું હોય? તો કે છિદ્રાળુ બની ગયું. છિદ્રાળુ બની ગયા એટલે એમાં પોર્સ આવેલો હોય, એને લીધે શું થાય? તો કે એ ઘટકો જે માનો કે જે ખોરાકનું વહન કરવું હોય એક કોષમાંથી, એમાં શું આવેલું હોય? તો છિદ્ર તો આવેલા હોય ને, એક કોષમાંથી બીજા કોષમાં કઈ રીતે જઈ શકે? તો કે એની અંદર હોલ આવેલા હોય, એને લીધે શું થાય? તો કે ખોરાકનું વહન કરી શકે. તો કે હોલ ધરાવતી આ જે પટ્ટિકા છે એને શું કે ચાલની પટ્ટિકા તરીકે ઓળખવામાં આવે. ક્લિયર થાય છે આ વાત? હવે ચાલની નલિકાની અંદર તમે જોશો તો તમને બ્લુ કલરના ડોટેડ ભાગ બતાય છે બધાને? એ શું છે? તો કે એમાં પરિવર્તી દિશાની અંદર કોષરસ જોવા મળે છે, વચ્ચેના ભાગની અંદર કોષરસ જોવા મળતો નથી. શું કામે? તો કે ખોરાકના વહન માટે કોષો શું કરે છે? તો કે અવકાશનું નિર્માણ કરે છે. પછી આમાં કોષ કેન્દ્ર પણ ચાલની નલિકામાં બતાતું નથી. શું કામે નથી બતાતું? તો કે જો કોષ કેન્દ્ર હોય તો એક જગ્યા રોકે ને ખોરાકનું વહન થઈ શકે નહીં. એટલે આપણે ચેપ્ટર નંબર 8 ની અંદર એવું ભણ્યા હતા કે ચાલની નલિકાના કોષો અને રક્તકણના કોષોની અંદર કોષ કેન્દ્ર આવેલું હોતું નથી. યાદ આવે છે? તે ચાલની નલિકા કઈ? તો કે આ જે આપણે ભણ્યા એ ચાલની નલિકા. કોષ કેન્દ્ર વિહીન કોષોના ઉદાહરણ આપો, પૂછી શકે ને? એટલું ક્લિયર થયું બધાને? ચાલની પટ્ટિકા કોને કહેવાય? સાથી કોષો કોને કહેવાય? સમજાઈ ગયું? હવે ચાલની નલિકાના
કાર્યનું નિયમન કોના દ્વારા છે? તો કે એની બાજુમાં સાથી કોષો આવેલા છે ને એના કોષ કેન્દ્ર દ્વારા ચાલની નલિકાના કોષોનું નિયમન થાય છે. અમે શું કર્યું? તો કે આ જે મને ચાલની નલિકા બતાવી છે એનો આડો છેદ મેં લીધો. ઉપર જે બતાવ્યો છે એ ઊભો છેદ છે, નીચે છે એ કયો છે? આડો છેદ. હવે હું ઉપરથી જોઉં તો કેવું બતાવે? તો કે આમાં જો મને ડોટ 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 બતાવી શું છે? કે જેટલા ડોટ છે ને એ બધા છિદ્ર છે. એટલે કે એ શું છે? ચાલની પટ્ટિકા છે. એટલું સમજાય છે બધાને? અને બાજુની અંદર ચોરસ જેવું જે આ બતાવે છે, બાજુની અંદર જે આ ચોરસ જેવું રેડ કલર થી મેં સર્કલ કર્યું એ શું છે? તો કે સાથી કોષ છે. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલ. પુખ્ત ચાલની ઘટક છે તે પરિઘવર્તી કોષરસ અને મોટી રસધાની ધરાવે છે, પરંતુ કોષ કેન્દ્ર ધરાવતું નથી. બાજુમાં રોંગ ની નિશાની કરી છે. સાથી કોષોના કોષ કેન્દ્ર દ્વારા ચાલની નલિકાના કાર્યનું નિયમન થાય છે, જે આપણે ભણી ગયા. ક્લિયર એટલી વાત? કોઈ ડાઉટ? ઓકે, તો સર હવે મને એ સમજાવો કે ચાલની નલિકાની બાજુમાં જે સાથી કોષો છે એની વિશે થોડુંક ડિટેલમાં સમજાવો ને સર. તો હાલો ભણીએ. તો કે વિશિષ્ટકરણ પામેલા મૃદુતક કોષો છે, એટલે કે મૃદુતક કોષો છે એ થોડાક વિભેદન પામીને શું નિર્માણ પામે? તો કે સાથી કોષો નિર્માણ પામે છે. કઈ જગ્યાએ લાવેલો હોય? તો કે ચાલની નલિકાના ઘટકો સાથે ગાઢ રીતે સંકળાયેલો હોય. તમને બાજુની આકૃતિમાં બતાવી છે ગાઢ રીતે સંકળાયેલા. હવે સાથી કોષો અને ચાલની નલિકાઓ કઈ રીતે એકબીજા સાથે કનેક્શન હોય? તો કે સાથી કોષો અને ચાલની નલિકાના ઘટકો તેમની સામાન્ય આયમ દિવાલો વચ્ચે, તો કે બંને વચ્ચે જે દિવાલ આવેલી છે, જે બેમાં કોમન છે, એની અંદર શું જોવા મળે? તો કે એની અંદર ગરતી ક્ષેત્રો, એટલે કે પીઠ જોવા મળે. ગરતો એટલે શું? કે ખાડામય રચના જોવા મળે છે. એનાથી શું છે? તો કે એકબીજા સાથે જોડાયેલા હોય છે. તેઓ ચાલની નલિકામાં દાબ અથવા તો દબાણ ધોળાંશની જાળવણીમાં મદદરૂપ થાય. હવે માનો કે ગમે તે વસ્તુ છે, ખોરાક છે, એ પર્ણોમાં નિર્માણ પામે છે, તો હવે તેને ચાલની નલિકાની અંદર મારે મોકલવું હોય તો દબાણ ધોળાંશ સર્જાય તો તે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય. એક પ્રકારનો ગ્રેડિયન્ટ છે એ ઉત્પન્ન થાય તો તે એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે. તો એ દાબ ધોળાંશ છે સર્જવાનું કામ કોણ કરે? તો કે સાથી કોષ કરે છે. ક્લિયર એટલી વાત? હવે છે અનવાહક મૃદુતક. તો અનવાહક મૃદુતક શું છે? તો કે લાંબા સાંકડા છેડાવાળા નળાકાર કોષો છે. ઘટ કોષરસ ધરાવે, કોષ કેન્દ્ર પણ ધરાવે. કોષ દિવાલ છે સેલ્યુલોઝની બનેલી છે. શું કામ સેલ્યુલોઝ હોય? તો કે મૃદુતક કોષો છે. કોષ દિવાલ તેમાં રહેલા કોષ પ્લસ તંતુ દ્વારા કોષ વચ્ચે સંપર્ક જાળવે છે. કોષ તંતુ આપણે ભણી ગયા ચેપ્ટર 8 માં. પ્લાઝ્મોડેસ્માટા નલિકામય રચના હતી, જેનાથી શું થતું હતું? કે એકબીજા કોષે એકબીજાના સંપર્કમાં રહેતા હતા. અનવાહક મૃદુતક શું કરે છે? તો કે ખોરાકનો સંગ્રહ પણ કરે છે. કયા સ્વરૂપમાં? તો કે રાળ, ક્ષીર અને શ્લેષ્મ સ્વરૂપમાં કરે છે. નીચેનાથી ખોટા વિધાન જણાવો. તેમાં એક વિધાન એવું લખ્યું હોય કે અનવાહક મૃદુતક છે રાળ, ક્ષીર અને ટેનિનનો સંગ્રહ કરે છે. તો કે ટેનિનનો સંગ્રહ કોણ કરે? તો કે ટેનિનનો સંગ્રહ તો જલવાહક મૃદુતક કરે છે. અનવાહક મૃદુતક કરતું નથી. એટલે આપેલ વિધાન કેવું છે? ખોટું છે. સમજાઈ ગયું? આવી રીતે પ્રશ્ન પૂછી શકે. મોટા ભાગની વનસ્પતિની અંદર અનવાહક મૃદુતક આવેલું નથી. ખાસ મોસ્ટ આઈએમપી લાઈન છે. મોટા ભાગની એક દળીની અંદર તમને શું જોવા મળતું નથી? હવે છેલ્લું છે અનવાહક તંતુ. તો કે અનવાહક તંતુ છે એ શું છે? તો કે એ દળોદક કોષોના બનેલા તંતુ આવ્યું એટલે દળોદક કોષો આવ્યા. સામાન્ય રીતે જોવા કેમાં મળે? તો કે પ્રાથમિક અનવાહકની અંદર જોવા મળતા નથી. પરંતુ જ્યારે દ્વિતીયક વર્ધનશીલ પેશીનું વિભાજન થાય ને એમાંથી દ્વિતીયક અનવાહક બનશે, એની અંદર દ્વિતીયક અનવાહક તંતુ જોવા મળે છે. ખૂબ જ લાંબા છે. એમાં કોઈ પણ જાતની શાખા જોવા મળતી નથી અને સોય જેવી અણીદાર ટોચ ધરાવે છે. તેની કોષ દિવાલ કેવી હોય? સખત હોય. શું કામે? કેનું સ્થૂલન હોય? હા, પુખ્ત અવસ્થાએ જીવરસ ગુમાવી દે છે અને મૃત બને છે. ક્ષણ, અળસી અને ભાંગના અનવાહક તંતુ છે તે વ્યાવસાયિક રીતે ઉપયોગી હોય છે. મોસ્ટ આઈએમપી લાઈન. ક્ષણ, અળસી અને ભાંગના અનવાહક તંતુ છે તે કેવા છે? તો કે વ્યાવસાયિક રીતે ઉપયોગી છે. સર આપણે એક અહીંયા ઉપર ટાઇટલ માર્યું હતું કે આવૃત બીજધારી વનસ્પતિની અનવાહક પેશી. તો કે અનાવૃત બીજધારી વનસ્પતિની અનવાહક પેશીની અંદર શું ડિફરન્સ હોય સર? એ કહો ને પેલા. તો કે એની અંદર છે તે સાથી કોષો અને ચાલની નલિકા છે તે આવેલી હોતી નથી. સાથી કોષો અને ચાલની નલિકા નથી આવી.
તો શું આવેલું હોય અંદર? તો કે ચાલની કોષો અને આલ્બ્યુમિન કોષો છે તે અનાવૃત પિત્તાળીની અંદર આવેલા હોય છે અનવાહક પેશીની અંદર. હવે પ્રથમ પરિમાણ પામતી જે પ્રાથમિક અનવાહક છે એ કેવી હોય? તો કે ઈ છે આદિ અનવાહક તરીકે ઓળખાય. આદિ અનવાહક તરીકે ઓળખાય. આ છે ને ઉપર લાઈન ચડી ગઈ છે. આવી રીતનું હતું કે પ્રથમ નિર્માણ પામતી પ્રાથમિક અનવાહક છે કેવી હોય? તો કે સાંકડી ચાલની નલિકાઓની બનેલી હોય. જેને શું કહેવાય? આદિ અનવાહક કહેવાય. અને આદિ અનવાહકનું બીજું નામ શું? કે આદિ રસવાહિની છે. તેને પ્રોટોફ્લોએમ કહેવાય છે. પછીથી નિર્માણ પામતી જે પ્રાથમિક અનવાહક છે એ કેવી હોય? તો કે મોટી ચાલની નલિકાઓ ધરાવે. જેને શું કહેવાય? અનુ અનવાહક કહેવાય. અનુ રસવાહિની તરીકે ઓળખાય. જેને મેટાફ્લોએમ કહેવાય. તો આપણે જે કઈ પેશીઓ ભણતા તે પેશીઓ અહીંયા પૂરી થાય છે. પેશીઓ છે તે અહીંયા પૂરી થાય છે. કઈ કઈ પેશી ભણે? તો કે વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી ભણે. વર્ધનશીલ ની અંદર પ્રાથમિક અને દ્વિતીયક વર્ધનશીલ. પ્રાથમિક ની અંદર અગ્રસ્થ અને આંતરવિષ અગ્રસ્થ અને આંતરવિષ વર્ધનશીલ પેશી ભણે. દ્વિતીયક વર્ધનશીલ પેશી શું ભણ્યા? તો કે તે શું બનાવે? તો કે ત્વક્ષેદા બનાવે અને દ્વિતીયક જલવાક અનુવાહક બનાવે. સ્થાયી પેશી ની અંદર સરળ પેશી અને જટિલ પેશી. સરળ પેશી ની અંદર મૃદુતક, ફૂલકોણક અને દઢોતક. જયારે એ ત્રણેય ભેગી થઈને બીજી બધી જટિલ પેશી બનાવે તો એમાં શું ભણ્યા? તો કે અનવાહક અને જલવાક પેશી આપણે ભણ્યા. હવે આ બધી વસ્તુ ભેગી થઈને શું બનાવે? તો કે આ બધી ભેગી થઈને 3 પ્રકારનું પેશી તંત્ર બનાવે. કયા કયા પ્રકારનું પેશી તંત્ર બનાવે? તો કે અધિસ્તરીય પેશી તંત્ર બનાવે, આધાર આપતું પેશી તંત્ર બનાવે અને ખોરાકનું પાણીનું વહન કરતું પેશી તંત્ર બનાવે. એટલે 3 પ્રકારના પેશી તંત્ર થયા. તો કે પેશી તંત્ર વિશે શું છે માહિતી? તો કે વનસ્પતિમાં તેમના સ્થાનને આધારે વનસ્પતિ પેશીઓમાં વિવિધતા જોવા મળે છે. તેમની રચના અને કાર્યના તેમના સ્થાન ઉપર આધારિત હોય. મૂળમાં હોય તેમાં પેશી તંત્ર શું હોય? તો કે એ તો આધાર આપવાનું થોડુંક કાર્ય કરે, પણ તો મેઇન કાર્ય શું હોય? તો કે પાણી અને ખનિજ પદાર્થોનું શોષણ કરો એવી રીતનું હોય. પ્રકાંડ હોય તો એને મુખ્યત્વે આધાર આપવાનો હોય. જ્યારે પર્ણની અંદર હશે તો ખોરાક બનાવીને એનું વહન કરાવવાનું. તો કે રચના અને સ્થાનના આધારે પેશી તંત્રના 3 ભાગ પડે છે. એક તો અધિસ્તરીય પેશી તંત્ર, આધારોત્તક પેશી તંત્ર અને વાહક પેશી તંત્ર. તમે મૂળ જાણો છો. મૂળ ક્યાં હોય? તો કે જમીનની અંદર હોય. પ્રકાંડ છે તો બહાર હોય. પર્ણ છે બહાર. મૂળનો આડછેદ લ્યો તેમાં અધિસ્તરીય પેશી તંત્ર જોવા મળે, આધારોત્તક પેશી તંત્ર જોવા મળે અને વાહક પેશી તંત્ર જોવા મળે. પ્રકાંડનો આડછેદ લ્યો તો એમાં પણ અધિસ્તરીય, આધારોત્તક ને વાહક પેશી તંત્ર જોવા મળે. પર્ણનો આડછેદ લ્યો તો કે એમાં અધિસ્તરીય, આધારોત્તક ને વાહક પેશી તંત્ર જોવા મળે. બંને પ્રકારની એકદળી અને દ્વિદળી